સાબરકાંઠા જિલ્લાની સૌથી જૂની શાળા પૈકીની હિંમત હાઈસ્કૂલને 114 વર્ષ પૂર્ણ થયા છે। શાળાને હવે નવેસરથી સ્ટેટ વખતની શૈલીની ડિઝાઇન ધરાવતી આધુનિક ડિજિટલ શાળામાં સ્વરૂપમાં નિર્માણ કરાશે। આ માટેનું ભૂમિપૂજન લક્ષદ્વીપ અને દમણ દીવના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે કર્યું હતું। હિંમતનગર શહેરમાં વર્ષ 1891ના વર્ષમાં હિંમત હાઈસ્કૂલ સ્થાપવામાં આવી હતી। પ્રાથમિક અને માધ્યમિક શાળાનો અભ્યાસક્રમ ધરાવતી હાઈસ્કૂલમાં 2,500 જોડતા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે। આ દરમિયાન 114 વર્ષ જૂની હાઈસ્કૂલને હવે નવેસરથી ડિજિટલ સ્વરૂપે તૈયાર કરવામાં આવી રહી છે। રજવાડી શૈલી મુજબ જ શાળાના ફરીથી નિર્માણ કરવામાં આવશે। મોડલ ધોરણે સંપૂર્ણ ડિજિટલ શાળા નિર્માણ કરાશે, જે શાળા રાજ્યમાં એક મોડલ તરીકે ઉભરી આવશે। મોડલ ડિજિટલ શાળાનું ભૂમિપૂજન લક્ષદ્વીપ અને દમણ દીવના પ્રશાસક પ્રફુલ પટેલે કર્યું હતું। કાર્યક્રમમાં સંસદ શોભનાબેન બારૈયા અને ધારાસભ્ય વીડી ઝાલા ઉપસ્થિત રહ્યા હતા। જીલ રાવલ, જેડેશ ટીવી, સાબરકાંઠા। આજે હિંમતનગર કેળવણી મંડળ સંચાલિત હિંમત હાઈસ્કૂલ એક શાળાના મકાનનું ભૂમિપૂજન આદરણીય દીવ, દમણ અને દાદરાનગર હવેલીના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ સાહેબના અધ્યક્ષ સ્થાને એમના દ્વારા ભૂમિપૂજન થયું છે અને આ સંસ્થા એક નવીન મકાન બનાવવા જઈ રહ્યું છે। એનું સ્ટ્રક્ચર છે એ પણ એક સરસ રીતે બનાવે છે, પણ એની ડિઝાઇન છે એ એમને જે રીતે રાખી છે એ પ્રમાણે જે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ છે એમને પણ એવું લાગે કે અમે આ જ શાળામાં ભણ્યા હતા એવી અનુભૂતિ થાય એ પ્રમાણેનું સ્ટ્રક્ચર બનાવી છે। અને પ્રમુખ શ્રી હેમંતભાઈ તથા એમને જે ટ્રસ્ટીઓ છે તમામને ખૂબ ખૂબ અભિનંદન। અને શાળાના સ્ટાફે જે પ્રમાણે મહેનત કરીને આ શાળાને અગ્રેસર લાવવાના પ્રયત્નો કર્યા છે અને શિક્ષણ બાબતમાં પણ આ શાળા હંમેશા અગ્રેસર રહી છે, એટલે તમામને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। મેં પણ આ શાળામાં 12મા ધોરણની પરીક્ષા આપી હતી, એટલે મને પણ અહીંયા આવીને ખૂબ આનંદ થયો છે અને જે સ્કૂલમાં મેં પરીક્ષા આપી એ શાળામાં આજે મારું ખૂબ જ ઉષ્માભેર સન્માન થયું એ બદલ પણ શાળાનો અને સ્ટાફનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। કયા પ્રકારની શાળા બની છે? ડિજિટલ કે તમામ પ્રકારની સુવિધાઓથી સજ્જ, ડિજિટલાઇઝેશનથી માંડીને તમામ પ્રકારની લાઇબ્રેરીથી માંડીને તમામ પ્રકારની સુવિધાઓ આ શાળામાં મળી રહે।